રાજ્યમંત્રી હર્ષ સંઘવી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા। હર્ષ સંઘવીએ વડાપ્રધાનના રોડ શોની રૂટની સમીક્ષા કરી। હર્ષ સંઘવીએ સમગ્ર એરપોર્ટ રૂટ પર ચાલી અને સમીક્ષા કરી। આ પ્રસંગે અમદાવાદ ભાજપના નેતાઓ પણ સાથે જોડાયા હતા। તો એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો યોજાવાનો છે। સાથે જ યુએઈના રાષ્ટ્રપતિ પણ જોડાવાના છે। ત્યારે હર્ષ સંઘવી દ્વારા ખાસ કરી અને આખા જે રૂટ છે તેની સમીક્ષા કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાઇબ્રન્ટ સમિટને લઈ અને અત્યારે હાલ ગુજરાતના પ્રવાસે છે। તેઓએ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કર્યું હતું। ત્યારે એરપોર્ટથી લઈ અને ઇન્દિરા બ્રિજ સુધી પીએમ મોદીનો રોડ શો યોજાવાનો છે। ત્યારે અત્યારથી જ લોકોનો જમાવડો ભેગા થઈ ગયા છે। તો એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી પીએમ મોદીનો રોડ શો યોજાવાનો છે। તો આ સાથે જ યુએઈના રાષ્ટ્રપતિ પણ તેમની સાથે ઉપસ્થિત રહેવાના છે। બંને કહી શકાય કે મહાનુભાવો દ્વારા જ્યારે રોડ શો કરવામાં આવશે ત્યારે અત્યારથી જ હાલ રોડની બંને સાઈડ લોકોનો જમાવડો જોવા મળી રહ્યો છે। વડાપ્રધાનના રોડ શો પહેલા ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી દ્વારા સમગ્ર રૂટની કહી શકાય કે ચકાસણી કરવામાં આવી હતી। પહેલા આપણે એવું પણ સાંભળ્યું હતું અને જે રીતે માહિતી મળી હતી કે સુરક્ષાના કારણોસર આ રોડ શો રદ કરવામાં આવ્યો છે, પરંતુ ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી તરફથી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે જે નિયત સમયે અને નિયત દિવસે આ રોડ શો કરવામાં આવશે ત્યારે સુરક્ષામાં કોઈ પણ પ્રકારની ચૂક ન રહી જાય તે માટે હર્ષ સંઘવી દ્વારા સમગ્ર રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। તો એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી રોડ શો કરવાના છે। સાંજે પીએમ મોદી અને યુએઈના રાષ્ટ્રપતિનો રોડ શો યોજાવાનો છે। ત્યારે અત્યારે હાલ આપણે જોઈ રહ્યા છીએ કે રસ્તાની બંને સાઈડ લોકોનો જમાવડો થવાનો શરૂ થઈ ગયો છે। આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં અત્યારે હાલ ધીમે ધીમે પરંતુ લોકો એકઠા થઈ રહ્યા છે। આજે થોડીક જ ક્ષણોમાં કહી શકાય કે આ રોડ શોની શરૂઆત થશે। યુએઈના રાષ્ટ્રપતિને આવકારવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે હાલ એરપોર્ટ પણ પહોંચી ચૂક્યા છે અને હવે ગમે તે ક્ષણોમાં રોડ શોની શરૂઆત થઈ શકે છે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુએઈના રાષ્ટ્રપતિ દ્વારા રોડ શોની શરૂઆત કરવામાં આવનાર છે। તે પહેલાના દ્રશ્યો અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો। લોકોનો મોટો જમાવડો અત્યારે હાલ જોવા મળી રહ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુએઈના રાષ્ટ્રપતિની એક ઝલક માટે અત્યારે હાલ લોકોનો જમાવડો જોવા મળી રહ્યો છે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રોડ શો કરવામાં આવી રહ્યો છે। સાથે જ યુએઈના રાષ્ટ્રપતિ પણ તેમની સાથે ઉપસ્થિત રહેવાના છે। તો અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 3 કિલોમીટર લાંબો રોડ શો યોજાવાનો છે। સાથે જ યુએઈના રાષ્ટ્રપતિ પણ તેમાં સામેલ હશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે ત્યારે તેઓએ સૌથી મોટા ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન પણ કર્યું હતું। તો આ સાથે જ હવે તેઓ રોડ શો પણ કરવાના છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુએઈના રાષ્ટ્રપતિ દ્વારા રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન દ્વારા रोड शो કરવામાં આવશે। करने के लिए माननीय नरेंद्र भाई के साथ पूरे भारतवर्ष के लोग जुड़े और गुजरात के हर इलाके से, अहमदाबाद के हर वार्ड है ना हमारे सभी जगह से यहाँ कार्यकर्ता काफी उत्साह में आए हैं और हर हर मोदी घर घर मोदी का नारा, जय श्री राम का नारा लेके अभी सब लोग बहुत अच्छा माहौल बना रहे हैं। धन्यवाद। તો વાઇબ્રન્ટ ગુજરાત પહેલા અમદાવાદમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી ત્યારે વડાપ્રધાન મોદી અને દુબઈના રાષ્ટ્રપતિનો રોડ શો પણ થવાનો છે। માનવ સાંકળ બનાવી અને બંને નેતાઓનું અભિવાદન ઝીલવામાં આવનાર છે અને તેટલા જ માટે આપ જોઈ શકો છો કે લોકો અત્યારે હાલ ઉપસ્થિત રહ્યા છે। તો સાથે જ નાના બાળકો પણ જોવા મળી રહ્યા છે। તેમનું સ્વાગત કરવામાં આવશે આગામી સપ્તાહમાં। જ્યારે કહી શકાય કે અત્યારે હાલ જ્યારે રોડ શો યોજાઈ રહ્યો છે ત્યારે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને દુબઈના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન એરપોર્ટથી લઈ અને સાબરમતી આશ્રમ સુધી રોડ શો કરવાના છે અને તેના માટે તમામ તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે।
તો ટ્રેડ શોનું ઉદ્ઘાટન પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું, ત્યારે હવે રોડ શો પણ કરવામાં આવશે। યુએઈના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન દ્વારા રોડ શો કરવામાં આવનાર છે। ગૃહ રાજ્યપ્રધાન દ્વારા આ રોડ શો પહેલા જ કહી શકાય કે રસ્તાની સમીક્ષા કરવામાં આવી હતી, માર્ગની સમીક્ષા કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા આ રોડ શો રદ થવાની જાહેરાત પણ કરવામાં આવી હતી, પરંતુ ફરી એક વખત રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। તો મોટી સંખ્યામાં અત્યારે હાલ લોકો જોવા મળી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક ઝલક જોવા માટે લોકો આતુર જોવા મળી રહ્યા છે। તો સાથે જ યુએઈના રાષ્ટ્રપતિની ઝલક મેળવવા માટે પણ અમદાવાદના દાઉદી વોરા સમાજના લોકો રોડ શોમાં જોડાયા છે। બાપુનગરના દાઉદી વોરા સમાજના લોકો રોડ શોને લઈ અને ઉત્સુક જોવા મળી રહ્યા છે। પીએમ મોદી ગુજરાતી છે, જેનું ગૌરવ છે, અને યુએઈના રાષ્ટ્રપતિની ઝલક મેળવવા માટે આવ્યા છીએ તેવું પણ દાઉદી વોરા સમાજ તરફથી કહેવામાં આવ્યું હતું। તો તમામ કામ પડતા મૂકી અને નાગરિકો અત્યારે હાલ રોડ શો જોવા માટે ઉમટી પડ્યા છે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો આજે 3 કિલોમીટર જેટલો લાંબો રોડ શો થવા જઈ રહ્યો છે અને તેમાં યુએઈના રાષ્ટ્રપતિ પણ સામેલ થવા જઈ રહ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સંયુક્ત અરબ અમીરાતના રાષ્ટ્રપતિ યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહયાન વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ઉદ્ઘાટનના દિવસે ખાસ કરી અને રોડ શો તેઓ કરી રહ્યા છે। તો આ સંદર્ભે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા જતીન અમારી સાથે જોડાઈ ગયા છે। જતીન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુએઈના રાષ્ટ્રપતિનો રોડ શો યોજાવાનો છે। થોડીક જ વારમાં રોડ શોની શરૂઆત થશે। શું વિગતો, કેવો માહોલ, કેવી તૈયારીઓ, કેટલા લોકો? તો થોડીક જ વારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુએઈના રાષ્ટ્રપતિ દ્વારા રોડ શો યોજાવાનો છે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે હાલ યુએઈના રાષ્ટ્રપતિને આવકારવા માટે એરપોર્ટ પહોંચી ચૂક્યા છે। થોડી જ વારમાં યુએઈના વડા અમદાવાદ આવવાના છે, ત્યારે તેમના સ્વાગત માટે મુખ્યમંત્રી અને રાજ્યપાલ પણ ઉપસ્થિત રહ્યા છે। તો વડાપ્રધાનના રોડ શો પહેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા રોડની સમીક્ષા કરવામાં આવી છે। એરપોર્ટથી લઈ અને ઇન્દિરા બ્રિજ સુધી વડાપ્રધાનનો રોડ શો થવાનો છે, ત્યારે રસ્તાની બંને તરફ લોકોનો જમાવડો જોવા મળી રહ્યો છે। આ સંદર્ભે વધુ વિગત મેળવી અમારા સંવાદદાતા વિરેન્દ્ર ભાટી પાસેથી। વિરેન્દ્ર, હવે થોડીક જ ક્ષણોમાં રોડ શો થવાનો છે। વડાપ્રધાન અને સાથે યુએઈના રાષ્ટ્રપતિ રોડ શો કરવાના છે। કેવી તૈયારીઓ, કેવો માહોલ, લોકોમાં કેટલો ઉત્સાહ? बिल्कुल की ध्वनि के वडाप्रधान તેમજ યુએઈના રાષ્ટ્રપતિ દ્વારા અમદાવાદ એરપોર્ટ ખાતેથી તે ઇન્દિરા બ્રિજ રોડ શો યોજાવાનો છે, તેની અંદર તાળામાર તૈયારીઓ કરવામાં આવી છે। હાલ તો શહેર પોલીસ દ્વારા તેમજ તમામ એજન્સીઓ દ્વારા ચુસ્ત લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। છૂટા દ્રશ્યો જે આ જોઈ શકાય છે તે અમદાવાદ એરપોર્ટ ખાતેથી છે અને હિન્દુ મુસ્લિમની એક પ્રતિક કહી શકાય કે તમામ લોકો હાલ આ લોકશાહીની અંદર જોડાયા છે અને તમામ લોકો દ્વારા હાલ
એક અનેરો ઉત્સાહ તેમની અંદર જોવા મળી રહ્યો છે. તેમજ આ તમામ લોકો જે છે તે ખાતેથી આવ્યા છે અને એક બાજુ જે સ્ટેજ સાથે અલગ અલગ શણગાર પણ કરવામાં આવે છે અને તેના દ્વારા અલગ અલગ ટ્રેડિશનલ જે વેશ છે તેના અલગ અલગ સ્ટેજ પણ સંસ્કૃતિ જાતિ પણ નજરે પડી છે. અલગ અલગ રાજ્યોની જે બનાવે છે તેમાં અલગ દ્વારા જે સંસ્કૃતિ હોય છે તે સંસ્કૃતિની ઝાંખી પણ જોવા મળી રહી છે. ત્યારે ટૂંક જ સમયની અંદર વડાપ્રધાન શ્રી તેમજ યુએઈના રાષ્ટ્રપતિ દ્વારા રોડ શો યોજાવાનો છે. તેની અંદર હાલ જે લોકો ઉપસ્થિત થયા છે તેની અંદર એક અલગ જ ઉત્સાહ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બીજી બાજુ એક દ્રશ્યો બતાવવા માટે જોવાની છે અલગ શહેરોમાંથી અલગ અલગ જગ્યાઓથી જે લોકો ઉપસ્થિત થયા છે તે તમામ લોકો હાલ રોડ શો જે ટૂંક જ સમયમાં શરૂ થવાનો છે તેની અંદર તેને જોવા માટે હાલ ઉપસ્થિત થયા છે અને હાલ શહેર પોલીસ દ્વારા પણ અલગ અલગ રીતે જે શિસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેની અંદર હાલ જોવા મળ્યું છે રાજ્ય તેમજ જે રાજ્યના ગૃહમંત્રી છે તે પણ હાલ એરપોર્ટ પરિસર ખાતે ઉપસ્થિત છે. ટૂંક જ સમયની અંદર જે રોડ શો યોજાશે તેની અંદર યુએઈના રાષ્ટ્રપતિ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી છે તે પણ આ રોડ શોની અંદર એટલે કે અમદાવાદ એરપોર્ટ ખાતેથી તે ઇન્દિરા બ્રિજ સુધી આ રોડ શો યોજવાનો છે. જી વિરેન્દ્ર, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. સંવાદદાતા જતીન પણ આપણી સાથે જોડાઈ ગયા છે, તેમની પાસેથી પણ અપડેટ મેળવી લઈએ. જતીન, ધીમે ધીમે કેવો માહોલ બનતો જોવા મળી રહ્યો છે? જ્યારે રોડ શો થવાનું છે ત્યારે અલગ અલગ ગ્રુપ દ્વારા પરફોર્મ કરવામાં આવી રહ્યું છે. અત્યારની હાલની સ્થિતિ કેવી જોવા મળી રહી છે? જી બિલકુલથી ધ્વનિ તમને સીધા જ દ્રશ્યો બતાવીશું કે ઇન્દિરા બ્રિજ ખાતે જીએસટીયુની ટીમ પહોંચી છે. ઇન્દિરા બ્રિજ ખાતે નરેન્દ્ર મોદી અને યુએઈના વડા જે છે તેઓ આવવાના છે ને ભવ્ય રોડ શોનું આયોજન જે છે તે કરવામાં આવી રહ્યું છે. દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં લોકો જે છે તે ઇન્દિરા બ્રિજ ખાતે આવી ચૂક્યા છે. નરેન્દ્ર મોદીનું તેમજ યુએઈના જે વડા આવી રહ્યા છે તેમનું અભિવાદન ઝીલવા માટે હાલ વાત કરીશું. સ્ટેજ બનાવવામાં આવ્યું છે. સ્ટેજની અંદર અલગ અલગ જાતના પરફોર્મન્સ જે છે તે કરવામાં આવી રહ્યા છે. સૌથી મહત્વની વાત એ છે કે જે પ્રમાણે હાલ ગુજરાતમાં નરેન્દ્ર મોદી આવી રહ્યા છે, ગુજરાત વાઇબ્રન્ટ ચાલી રહ્યું છે, તેને લઈ અલગ અલગ દેશના લોકો જે છે તે ગુજરાત વાઇબ્રન્ટમાં આવી રહ્યા છે અને તમામ ગુજરાતની તૈયારીઓ જે છે તે કરી રહ્યા છે વાઇબ્રન્ટને લઈ. પરંતુ હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુએઈના વડાને લઈ તેઓ રોડ શો કરવાના છે. થોડીક જ વારમાં તેઓ એરપોર્ટથી નીકળશે અને એરપોર્ટથી લઈ ઇન્દિરા બ્રિજ ચુંડાળ સર્કલ સુધી રોડ શો જે છે તે કરવાના છે. તેની અંદર ગુજરાતની તમામ પ્રકારની સંસ્કૃતિઓનો દર્શન જે છે તે કરવામાં આવી રહ્યા છે. ગરબાનું આયોજન હોય કે પછી કોઈ પણ પ્રકારનું તૈયારીઓ હોય તે કરવામાં આવી રહી છે. હાલ ઇન્દિરા બ્રિજ સર્કલ ખાતે તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે ને જે પ્રકારે કહી શકાય કે ગુજરાતની અંદર દેશ અને દુનિયાના લોકો આવવાના છે તેને ગુજરાતની ઝાંખી બતાવવાનો પ્રયત્ન જે છે તે અહીં કરવામાં આવી રહ્યો છે. જી આભાર જતીન, આભાર વિરેન્દ્ર અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ. તો ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુએઈના રાષ્ટ્રપતિ દ્વારા રોડ શો કરવામાં આવ્યું છે ત્યારે અલગ અલગ ગ્રુપ દ્વારા પરફોર્મ કરવામાં આવી રહ્યું છે. ટૂંક જ સમયમાં કહી શકાય કે આ રોડ શોની શરૂઆત થવાની છે. ત્યારે પડે પડની અપડેટ જીએસટીવી આપ સુધી પહોંચાડતું રહેશે. અત્યારે રજા આપશો. નમસ્કાર.